હેલો એવરીવન, આજે આપણે એક્ઝામ્પલ નંબર 5 ભારિત સરેરાશ પદ્ધતિથી માલની જાવક દર્શાવતું સ્ટોક પત્રક બનાવવાનું છે. તો આપણે બનાવી દઈએ ભારિત સરેરાશ પદ્ધતિથી માલની જાવક દર્શાવતું સ્ટોક પત્રક. તો પહેલાં તો મેં આજે નામ નથી આપ્યા, આપી દઉં. માલનો સ્ટોક પત્રક ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ એની અંદર તારીખ, માલની આવકમાં ભરતીયા નંબર, જથ્થો, ભાવ અને રૂપિયા. માલની જાવક ભરતીયા નંબર, જથ્થો, ભાવ અને રૂપિયા. સ્ટોક એટલે કે બાકી, જથ્થો, ભાવ અને રૂપિયા. તો આપણું સ્ટોક પત્રક બની ગયું. હવે આપણે રકમ જોઈ લઈએ. તો કે શૃંગાર પ્રસાધનો બનાવતી એક કંપનીએ વાપરેલા માલ સામાનના વ્યવહાર નીચે મુજબ છે. તારીખ, આવક જથ્થો, એકમ ભાવ અને જાવક જથ્થો. 3 તારીખે માલની આવક થાય છે 400 એકમો, ભાવ છે 2.10. 15 તારીખે ફરી માલની આવક થાય છે 500 એકમો, ભાવ છે 2.20. એના પછી 20 તારીખે માલની જાવક થાય છે 500 એકમો. એના પછી 26 તારીખે માલની આવક થાય છે 600 એકમો, ભાવ છે 2.50. એના પછી 28/3 માલની જાવક થાય છે 900 એકમો. આપણને કીધું છે કે ભારિત સરેરાશ પદ્ધતિથી જાવક માલની કિંમત દર્શાવતું સ્ટોક પત્રક બનાવો. તો આપણે ભારિત સરેરાશ માલ પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક બનાવી દીધું. હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો આપણે તારીખમાં વર્ષ લખવાનું, 2011 માર્ચ. કઈ તારીખ આપી છે? ત્રીજી તારીખ આપી છે માર્ચની. એ દિવસે આવક છે 400 એકમો, તો ભરતીયા નંબરમાં ડેશ. જથ્થામાં 400 એકમો, એકમ દીઠ ભાવ 2.10 રૂપિયા. 400 ગુણ્યા 2.10 એટલે 840. હવે એ દિવસે માલની કોઈ જાવક હતી નહીં, તો એની અંદર ડેશ. હવે સ્ટોક, આવક 400 કરી હતી, જાવક હતી નહીં, તો આનું આ જ આપણી જોડે સ્ટોક વધશે. 400 2.10 એટલે 840. એના પછી 15 તારીખ 500 એકમોની આવક થાય છે, તો 15 તારીખ 500 એકમોની આવક થઈ, ભાવ છે 2.20. તો 500 ગુણ્યા 2.20 એટલે 1100. હવે એ દિવસે માલની કોઈ જાવક છે નહીં. હવે સ્ટોક જોઈએ તો કે ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ છે, એટલે અલગ અલગ દર્શાવવાનો નહીં, બંને સ્ટોક ભેગા કરીને જ દર્શાવવાના. તો જૂનો સ્ટોક છે 400 અને નવો સ્ટોક છે 500, તો આવી ગયો 900. હવે એનો ભાવ ચેન્જ થઈ જશે. તો આપણે ભાવ ગણીએ કે આપણું સૂત્ર હતું P1 Q1 વત્તા P2 Q2 ભાગ્યા Q1 વત્તા Q2. P1 Q તો આ રહ્યા
P1 આ રહ્યા Q1. તો P1 Q1નો ગુણાકાર આપણી જોડે છે જ 840 વત્તા P2 Q2. તો આ રહ્યા P2 આ રહ્યા Q2, બંનેનો ગુણાકાર આપણી જોડે છે 1100 ભાગ્યા Q1 Q2 900. તો કુલ આપણને મળશે 2.16. તો હવે અહીંયા લખી દઈએ 2.16. તો 900 ગુણ્યા 2.16 એટલે 1944. ફરી એકવાર સમજાવી દઉં છું કે ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ જ્યારે પણ જેટલી વાર ખરીદી થશે એટલી વાર તમારે બાકી બેલેન્સની અંદર સ્ટોકનો ભાવ બદલાશે. તો આપણે સ્ટોકનો ભાવ ગણવા માટેનો આપણો ફોર્મ્યુલા P1 Q1 વત્તા P2 Q2 ભાગ્યા Q1 Q2. તો આ P1 Q1 840, P2 Q2 1100 અને Q1 Q2 900. તો આપણને નવો સ્ટોક મળ્યો 2.16. તો આપણે લખી દીધો 2.16. હવે એની પછીની તારીખ 20 તારીખ. હવે 20 તારીખે માલની જાવક થાય છે. તો આવકમાં ડેશ, જાવકના ભરત્યા નંબરમાં ડેશ. કેટલા જથ્થોની જાવક થાય છે? 500. હવે 500ની જાવક થાય છે તો એનો ભાવ કયો લેવાનો? 2.16. તો 500 ગુણ્યા 2.16 એટલે 1080. હવે જોઈએ કે 900નો સ્ટોક હતો, 500નો સ્ટોક જતો રહ્યો તો બચ્યા 400. ભાવ એનો એ જ, જેટલી ખરીદી કરીએ તો ભાવ બદલાશે, એટલે કે માલની આવક થશે તો ભાવ બદલાશે, બાકી માલની જાવક થશે તો ભાવ એનો એ જ. તો કે 400 ગુણ્યા 2.16 એટલે 864. હવે આગળ 26 તારીખ માલની આવક 600 એકમો. 26 તારીખ માલની આવક 600 એકમો, એનો ભાવ છે 2.50. તો અહીંયા લખીશું 2.50. 600 ગુણ્યા 2.50. તો 600 ગુણ્યા 2.50 એટલે 1500. હવે એ દિવસે માલની જાવક છે. તો હવે સ્ટોક શું થયું કે ખરીદી કરી એટલે ભાવ બદલાશે. તો સ્ટોક 600 વત્તા 400 એટલે અહીંયા આવશે 1000. હવે આપણે અહીંયા મૂકીએ P1 Q1 864 વત્તા P2 Q2 1500 ભાગ્યા Q1 Q2 1000. તો 1500 વત્તા 864 ભાગ્યા 1000 એટલે 2.364. તો 2.364 ગુણ્યા 1000 એટલે 2.364. હવે એના પછી 28 તારીખે માલની જાવક થાય છે 900 એકમો. તો 28 તારીખ આવકની અંદર ડેશ, જાવક થાય છે 900 એકમો, એનો ભાવ છે 2.364. તો 900 ગુણ્યા 2.364 એટલે મળશે 2127.6. 1000 હતા એમાંથી 900 જતા રહે એટલે બચ્યા 100. હવે એનો ભાવ છે 2.364 એટલે કે 2.364 ગુણ્યા 100 એટલે 236.4. તો આ થઈ ગયો તમારો આખો એક્ઝામ્પલ. ફરીવાર જોઈએ કે ફર્સ્ટ આપણી જોડે બાકી આવક હતી, તો આવક સ્ટોક એનો જ રહ્યો. ફરી આપણે આવક આવી તો ભાવ આપણો ચેન્જ થઈ ગયો. કેવી રીતે? તો કે 840 વત્તા 1100 ભાગ્યા 900 એટલે 2.16. એના પછી માલની જ આવક થઈ એટલે ભાવ એનો એ. ફરી માલની આવક થઈ તો ફરી આપણો ભાવ ચેન્જ થયો. તો કે 864 વત્તા 1500 ભાગ્યા 1000 એટલે 2.364. એના પછી ફરી માલની જ આવક થઈ એટલે ભાવ એનો એ. તો આપણો થઈ ગયો ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ આપણો દાખલો.
હવે આપણે બીજો દાખલો જોઈએ, દાખલા નંબર 6, જેની અંદર પણ આપણે ભારિત સરેરાશ પદ્ધતિથી જ દાખલો ગણવાનો છે. ચલો જોઈએ દાખલા નંબર 6. સ્ટોક પત્રકનો નમૂનો તૈયાર કરો અને માલની કિંમત ગણવાની ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરી નીચેના વ્યવહારો તેમાં નોંધો. તો આપણને કીધું જ છે કે ભારિત સરેરાશ પદ્ધતિ, તો આપણે કોષ્ટકને નામ આપી દઈએ. માલનું સ્ટોક પત્રક ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ તારીખ, માલની આવક, માલની જાવક, સ્ટોક અને બાકી. અહીંયા ભરતીયા નંબર, જથ્થો, ભાવ અને રૂપિયા. ભરતીયા નંબર, જથ્થો, ભાવ અને રૂપિયા. અહીંયા જથ્થો, ભાવ અને રૂપિયા. તો આ બની ગયું આપણું સ્ટોક પત્રક. તો હવે આપણે દાખલો ચાલુ કરીએ. એકવાર રકમ જોઈ લઈએ. સ્ટોક પત્રકનો નમૂનો તૈયાર કરો. તો નમૂનો તૈયાર કરવાનો છે અને માલની કિંમત ગણવાની છે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરીને. નીચેના વ્યવહારો જેમાં નોંધવાના છે. 2011 ઓગસ્ટ, શરૂઆતની બાકી 50 એકમ રૂપિયા 3ના ભાવે. 5મો, તારીખ 5, ઉત્પાદન અંગે આપેલ 20 એકમ. તારીખ 7, 48 એકમની ખરીદી એકમ દીઠ 4ના ભાવે. તારીખ 9, ઉત્પાદન અંગે આપેલ 20 એકમો. તારીખ 19, 56 એકમોની ખરીદી એકમ દીઠ 3ના ભાવે. 24, 19મી ઓગસ્ટના રોજ આપેલ 20 એકમોમાંથી 9 એકમો પરત આવ્યા અને 27 તારીખ ઉત્પાદન અંગે આપ્યા 20 એકમો. તો આપણે વ્યવહાર જોઈ લીધા. હવે આપણે જોઈએ કે સૌથી પહેલાં વર્ષ, તો કે 2011, મહિનો છે ઓગસ્ટ, તારીખ છે 1. એની અંદર શું કીધું છે? શરૂઆતની બાકી. તો અહીંયા લખીશું બાકી. કેટલી છે? 50 એકમ. તો અહીંયા લખીશું 50. ભાવ 3, 50 રૂપિયા 150. હવે ભરતીયા નંબરમાં ડેશ. જથ્થો એ દિવસે જ આવક છે, નહીં તો એની અંદર પણ ડેશ. બાકી આટલી હતી, કોઈ જાવક છે નહીં, તો બાકી સ્ટોક પણ આપણે આટલો ને આટલો. હવે એના પછીની તારીખ, ઉત્પાદન અંગે આપેલ 20 એકમો. તો એના પછીની તારીખ 5, ઉત્પાદન અંગે આપેલા એકમો એટલે માલની જાવક. કેટલા એકમો આપ્યા છે? 20 એકમો. તો 20. આપણી જોડે 50 હતા, એમાંથી 20 આપ્યું તો ભાવ આ લાગશે 50નો, એટલે કે 3. તો 60 રૂપિયા. 50માંથી 20 એકમો જતા રહ્યા તો બચ્યા 30 એકમો. 30 એકમોનો ભાવ પણ 3, એટલે 30 તારીખ આપણે અહીંયા મળશે 90. એના પછી 7 તારીખ 48 એકમની ખરીદી એકમ દીઠ 4ના ભાવે. તો 7 તારીખ ખરીદી એટલે કે આવક 48 એકમો, ભાવ છે 4. તો કે 48 ગુણ્યા 4 એટલે 192. માલની આવકમાં ડેશ. એ દિવસે જ આવક છે નહીં. હવે સ્ટોક બચ્યો ભારિત સરેરાશ પદ્ધતિથી. તો ભારિત સરેરાશ પદ્ધતિથી જૂનો 30 અને નવો 48. તો કેટલો થયો? 78 રૂપિયાનો 78 એકમો સ્ટોક થયો. હવે આપણે ભારિત સરેરાશ હોય એટલે એનું સૂત્ર મૂકી અને પછી ભાવ નક્કી કરવાના હોય. તો એનું સૂત્ર લખીએ. P1 Q1 વત્તા P2 Q2 ડિવાઈડ બાય Q1 વત્તા Q2. P1
Q1. તો હમણાં આપણે આગળના દાખલામાં જોયું આ P1 અને આ Q1. તો કેટલા છે 90. તો આપણે અહીંયા લખીએ 90 વત્તા P2 Q2. તો આ રહ્યા P2, આ રહ્યા Q2. તો એ કેટલા છે 112 ભાગ્યા Q1 Q2. તો Q1 Q2 છે 78. તો 90 વત્તા 192 ભાગ્યા 78. તો આયા 3.62. તો એ 3.62. તો હવે અહીંયા આપણો ભાવ બદલાઈ ગયો 3. ભારિત સરેરાશ ભાર આપી અને સરેરાશ પદ્ધતિથી આપણે શોધ્યું એટલે 3.62. તો 3.62 ગુણ્યા 78 એટલે 282.36. હવે એના પછીની 9 તારીખ આ ઉત્પાદન અંગે આપેલ 20 એકમો. તો 9 તારીખે માલની જાવક છે એટલે આવકમાં ડેશ અને 9 તારીખે આપ્યા છે 20 એકમ એટલે અહીંયા 20. એનો ભાવ 3.62. તો 20 ગુણ્યા 3.62 એટલે 72.4. 78માંથી 20 જતા રહે તો બચશે 58. તો 58નો ભાવ 3.62. તો આવશે 209.96. પહેલાં બાકી હતી એટલે એનો એ જ ભાવ, પછી જાવક થઈ એટલા માટે એનો એ જ ભાવ, પણ ખરીદી કરી એટલે ભાવ શું થઈ ગયો બદલાઈ ગયો. એના પછી ફરી જાવક થઈ એટલે ભાવ એનો એ જ. હવે એના પછીની તારીખ 19 56 એકમની ખરીદી. તો 19 તારીખે 56 એકમની ખરીદી. તો 56 ભાવ 3. તો 56 ગુણ્યા 3 168. તો માલની જાવક હતી નહીં તો એ દિવસે માલની જાવકમાં ડેશ. તો સ્ટોક જૂના 58 નવા 56. તો 58 વત્તા 56 એટલે 114. તો હવે આપણે જોઈએ નવી પદ્ધતિ 209.96 વત્તા 168 ભાગ્યા 114. તો 209.96 વત્તા 168 ભાગ્યા 114 એટલે 3.32. તો અહીંયા લખીશું 3.32. તો 3.32 ગુણ્યા 114 એટલે 378.48 આયા. હવે એના પછી 9મી ઓગસ્ટના રોજ આપેલ 20 એકમોમાંથી 9 એકમો પરત આવ્યા. તો 24મો 9મી ઓગસ્ટ. 9મી ઓગસ્ટે આપણે દેખો કેટલા હતા 20 એકમોની જાવક કરી હતી, એમાંથી 9 એકમો પાછા આવ્યા. તો એ પાછું શેમાં નોંધાશે આવકમાં. તો 24 તારીખે 9 એકમો અહીંયા નોંધી દીધા. એનો ભાવ શું હતો 3.62. તો 9 ગુણ્યા 3.62 એટલે 32.58. હવે ફરી પાછું એ દિવસે કોઈ જાવક છે નહીં. જૂના હતા 114 અને નવી પાછા આવ્યા 9 એટલે અહીંયા સ્ટોકમાં આવશે 123. ફરી પાછું આપણે સ્ટોકની ગણતરી કરીએ 378.48 વત્તા 32.58. તો 32.58 ભાગ્યા 123. આપણે લખીએ 378.48 વત્તા 32.58 ભાગ્યા 123. તો 3.34. તો અહીંયા આપણે લખી દઈએ 3.34. તો 123 ગુણ્યા 3.34 એટલે આપણને મળશે
410.82. એના પછી 27 તારીખે ઉત્પાદન અંગે આપ્યા 20 એકમો. તો 27 તારીખ ઉત્પાદન અંગે આપ્યા એટલે માલની જ આવક થઈ 20 એકમ. એનો ભાવ 3.34. તો 20 × 3.34 એટલે 66.8. 123માંથી 20 જાય તો બચશે 103. અને એનો ભાવ 3.34. 103 × 3.34 એટલે 344.02. તો આપણો તમારો આખો સમ. તો આ હતો તમારો 6 નંબરનો એક્ઝામ્પલ ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ. હવે પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 7 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.